હા રાખવો છે સૌ ભાગ પાણી એટલામાં વાયું કન્ફ્યુઝ હો ગયા રે મે ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં છો તો અમારા ન્યુ બ્લોગમાં એની વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. સ્વાના નાય ફ્રેશ થઈ ગયા છે. 4 વાગી ગયા છે. કેટલા વાગ્યા સાવ અઢી 11 વાગ્યા છે. 18 જવાનું છે આપણે બહાર. બ્લોગ સ્ટાર્ટ કર્યો છે બહુ મોડો. જય માતાજી, જય દ્વારકાધીશ. આજના અમારા ન્યુ વિડીયોમાં બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. હરખું ઇન્ટરવ્યુ કેદું આપ્યું નતું પણ આજ આપ દઈ જાવ છું કૃષ્ણ મેડમ લેવાનું હોય તો કઈ તમે રખતા રહેજો. અમે કન્ટિન્યુ બ્લોગમાં સમજાણું ને કૃષ્ણ મેડમ ને લેવા જાવ છું. બાય બાય. થઈ જાય છે કૃષ્ણ લેવા અને આપણે જવાનું છે બહાર. ક્યાં લઈ જાય કૃષ્ણ કઈ ખબર નથી તો તમે કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો. કાંઈક મહેમાન ગતિ કરવા જવાનું છે એવું છે. તો જાવ છું હું ત્યાં લેવા. તો ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બના રહો. લઈને આવી પછી મળીએ આપણે. તો કૃષ્ણાબેન ને સાવન લઈને આવી ગયા છે. મેડમ બેઠા છે પાછળ મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે. આપણે પગવા આવી ગયા છે બગીચા પાસે ને હમણાં લેવાની છે ઘરાક. કારણ કે આપણે જવાનું છે. ક્યાં જવાનું છે? ભાભીના ઓલે જવાનું છે તરેડ. તમારે બધાને આવવું હોય તો આવી જાવ ને. સાવ હોકારી છે અમારે ગાડી. ચશ્મા ભૂલાઈ ગયા તો લઈ આવો. કમેન્ટ આવે છે ચશ્મા પહેરો. ચશ્મા પહેરો સાચી વાત. ચશ્મા પહેરતા જ નથી આપણે. કઈ કોઈ નથી પહેરતા ચશ્મા. અત્યારે નથી પહેર્યા. જો ને આ બગીચે આપણે આમ બધા જો જરાક લઈને મળી સાચું ફટાફટ જરાક લઈને મળીએ એમ કહેશે તો કન્ટિન્યુ બ્લોગમાં બના રહે. તો ધરાક લેવા પોગી જાય મેડમે છે ને કિલો ધરાક ચોખાઈ લીધી ને સંતરા તો મને કેવા ગમતા હતા ને બે ના ડાચા આમતા નોલા ભાઈ. તો આપણે તરેડ આવી ગયા છીએ ને છે ને ભાભીના ઘરે ચા ને પી લીધું ને આવી ગયા છીએ વાડી. આ તો મારો ઘર છે સામે. જો ગાડી પડી ને અમારા સાવનની ગાડી પડી છે. ઘર છે રોડ કાંઠે છે ને અહીંયા જો ડુંગળી છે ને સાવું. હે સાવન ડુંગળી ખેવાની છે ક્યાંય દાડી રી જાવ તડકો બહુ છે ને. કૃષ્ણાબેન અમારા ભાભીની જાય છે આગળ ને આપણે છે ને કી તુરનું તુર ઈ તમે આ તો શું લીધું? હે મોગરા નહીં મોગરો. અમારે શું કરો તો મોગરા કૃષ્ણા. મેં કીધું શું છે કે મોગરા. શું છે? ગાજર છે. ખેવો હતો એકાદું અહીંયા જરૂર એક ખેવો હતો. અહીં જરૂર ઓલું કાસું ન હોય ખેવો હતો એક. જો સાવન ખેવો ગાજર એ વાવી જો ગાજર કોકની વાડીમાં આવીને ગાજર ખેઈ લીધું. તમે ખેયું. હું તો આ બ્લોગમાં બધા જોવે છે કોણે સાવને ખેવું કે મેં ખેવું. સાખું તમે ખાવું છે દેશી વાડીનું. પપ્પા રોવા મળ્યા હતા. ટમેટા છે કાસા છે. મેં કાઢું ખાવું. તમે બધા કોમેન્ટમાં કહેજો કે વાડીમાં કેવી મજા. મને તો બહુ મજા આવી ગઈ છે. રહી જાય એમ થાય છે ઘરે એવું છે. તો તમે કન્ટિન્યુ બ્લોગમાં બના રહો. પેલા વાડીએ જઈને પછી મળીએ. પછી ઘર બતાવીશું તમને. આપણે એક રીલ શૂટ કરવાની હતી ને રીલ શૂટ કરી નાખી. ફરમાશની હતી થોડીક મોટી મતદાનની. અમારે સાવ વીણે છે ટમેટા. ખાવાના છે મીઠા છે તો ભલે સાઈડ હોય એમાં શું થઈ ગયું. જો કૃષ્ણાબેને ટમેટા વીણે. અમારા ભાભી તે વીણે તો ખાવ છું. હે કૃષ્ણા ટમેટા વીણશો? ટમેટી છે હા જો કૃષ્ણ અમારા ખેતરમાં પારવા ને એવું બધું આવે. ડુંગળી વાટવા આવે. જો ડુંગળી અમે વાવી ઘઉં વાવ્યા છે અમે ને અમારે સાવ ઉભા ખાય મન તો જો
તડકો બહુ છે કાં લો અહીંયા તો થોડું કેમ હાલે શાંતિ મુકા ભાઈ તો આપણે પાણી વાળા બહુ આઘા છે ઈ. હે આપણે હેઠે હાથ નાખી લાલ હોય ને હાલ. મીઠા બહુ છે હો કેટલા મીઠા છે હા જો સાવનની જેવી છે તમે આ મિત્રો થોડીક ખાટી છે હા જો સારું હાલો પછી મળી જાય રીંગણા છે હોય રીંગણા તોડો તમે બતાવી દઉં રીંગણા આગળ આમે જ દેખાતો તો અહીંયા આવ્યો જ નથી દેખાણ હીરા સારું પછી મળીએ ખાઈ લો પડી ટમેટો દહના 500 ટમેટા લઈ જાઓ જો આ ટમેટા નથી પણ ટમેટી છે દેશી ટમેટી કહેવાય ને દેશી ટમેટી છે તોડી છે મેં તાજી બધે ખંજવાળ આવવા મળી છે બેકગ્રાઉન્ડ મોટું કરી નાખો જો તડકો આવે છે ને હું કહેશો કઈ તમે કાઈ નહીં છો રીલ્સ બનાવી છે ને ટમેટા કઈ રાખશે હા બીજું ઉતારું બીજું આ શેણા તો કાસા છે નગર શેણા ઉતાર લે ઓય કોણ છે મહેમાન એમ કે ઓળખા નથી પડતી પાકા કન્ફ્યુઝ હો ગયા રે મી હા છે ને આ ભાભીને અમે જેને ઘરે આવ્યા ને મારા સબસ્ક્રાઈબર છે મારા બ્લોગ બહુ જ જોવે તે દુના કહેતા હતા તમે ઘરે આવો તો અમારે અમે એને ઘરે આવ્યા મળવા હા એનો છોકરો છે 9મું ભણે છોકરો નથી એનો છોકરો નથી તો આવી આપણે મને તો એમ જ એનો છોકરો છે તો પાણી છે સોરી આ એને ભાણ્યો છે મને નહોતી ખબર હું ઓળખતી નથી પહેલી વાર આવી છું એટલે સોરી તો હવે ઓળખી જઈ તો અમારો વ્લોગ જો આને જ જોતો હા હજુ કારક કારક જોવે છે જો અમાર સબસ્ક્રાઇબર છે ઈ જોવે છે એ ભાભી આ નહીં હો આ ભાભી પણ અત્યારે કાળું કાળું આવે છે તડકો એટલે તો તમે કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહો હા કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહો આપણે તો થોડુંક થોડી બોલી લઈ ને રીલ્સ ઉતાર લઈએ ત્યાં સુધી કન્ટિન્યુ રહેજો હવે જાય બકરા જાય એને કરમ કરવા દે તું ફરા કરી હમલે કરી કરમ કરવા દે ના કોઈ હોય તો કોઈ કોઈ નહીં તો ફોટા ને શૂટ કરી નાખ્યું છે ને થોડા રીલ્સ ને ઉતાર નાખ્યું છે ને મારા સાવું જો અહીંયા પાણી વાળતા હતા પાવડો કપડા નો બગડે હો રાખવો છે સૌ ભાગ પાણી એટલા વાયું પાણી વાળ્યું આમાંય વાળ્યું થોડુંક સાવને નાકા ઓલું શું કહેવાય નાકું વાળતા હતા નાકું ફૂટી ગયું સમજા પગે બગડા ને મને બગાડી હતી હમણાં કસાવું પાવડો મેકજો પાવડા કઈ નહીં જો હજી તાજું જ છે પાણી વાળ્યું સાચું જ બોલી છે એમ ભાગ રાખવો ફેરું હે સાવ ભાગ રાખવો ને આ તુર છે તુર જેને ભાવતું એ કહેજો ને અમારા રીનાબેન ને બહુ તુર ભાવે કા એને ઘરે છે એના ઘરે એક છે અને જો કેટલા છે લાઈન એને કરતા સિટીમાં રહે એક જ હોય ને આ ગામડું છે હે સાવલો હોય સાવ તો રાખી લઈએ પછી કામ તો મારે જ કરવાનું તો તમારે જ કરવાનું હોય ને કઈ હું ન કરું ને છે ને આજ બહુ મજા આવી ગઈ વાડીએ આવીને મને બહુ ગમી ગયું છે તુર પણ ઓલી છે હવ
એક મસ્ત રીલ્સ બનાવી છે આપણે, તો તમે ઇન્સ્ટામાં મેકવાન છે, તમે જોજો બધા રેઠે ધ્યાન રાખજે ભાજી ભેંડી ખેતરની. તો ચાલો કન્ટિન્યુ બ્લોકમાં બેનારો ઘરે છે. તો આપણે ઘરે કારુના વી આવ્યા, જમી લીધું, રસોઈને બને નાખ્યું, જમી લીધું છે ને હવે આવે છે નીંદર. તો કપડાને એવું ચેન્જ કરીને આપણે સૂઈ જઈશું. ધરાઈ ગયા છે. તમારે કઈ કેવું? ગુડ નાઇટ. ગુડ નાઇટ. હું કહેશું તો ગુડ નાઇટ. આપણે સુઈ જઈએ. અમારો આજનો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં કહેજો. આમ તો અમે સબસ્ક્રાઈબરને મળવા ગયા હતા, એ અમારા કન્ટિન્યુ બ્લોગ જોવે છે ને અમે એને મળવા ગયા હતા. એની વાડીમાં ફૂલ મોજ આવી. તમને એમની વાડી કેવી લાગી તો કોમેન્ટ બોક્સમાં કહેજો, ને જે પણ એની વાડી જાતા હોય ને મારા બ્લોગ જોતા હોય તો પણ કોમેન્ટ બોક્સમાં કહેજો. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, બેલ આઇકન દબાવી દેજો. ને કાલ મળીએ ન્યૂ બ્લોગમાં. બાય.